સ્ટુડન્ટ, કાલે હવે ગણિતનું પેપર છે તો આપણે થોડા ઘણા હેતુલક્ષી કવર કરી લઈએ જે આઈએમપી છે. સંભાવના ચેપ્ટરમાં ખાલી જગ્યા ખરા ખોટું માગ્યા મુજબ હેતુલક્ષીમાં આવવાનું છે ને આઈએમપી છે, આમાંથી કાંઈ પણ પૂછાઈ શકે. ચલો, ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય છે. જે ચોક્કસ ઘટના હોય, જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે તે ચોક્કસ ઘટના થઈ, તેની સંભાવના કેટલી છે? 1 છે. અશક્ય ઘટના એટલે કે જે પોસિબલ જ નથી તેની સંભાવના કેવી હોય? 0 હોય. જેમ કે સૂર્યનું પશ્ચિમમાં ઉગવું જે પોસિબલ છે ને એની સંભાવના કેવી હશે? 0 હશે. ચલો, કોઈ પણ ઘટનાની સંભાવનાનો આપણે જવાબ આવે તે 0 હોય અને 0 કરતા કેવો હશે? મોટો હશે અને 1 હશે અથવા તો 1 કરતા નાનો હશે. અહીંયા સૂત્ર આપેલું છે, આ મોસ્ટ આઈએમપી છે. આના ઉપરથી દાખલા પણ પૂછાય છે. P ઓફ E પ્લસ P ઓફ E નોટ બરાબર 1 થાય. સંભાવના બનવાની પ્લસ સંભાવના નહીં બનવાની ઘટનાનો સરવાળો 1 થાય છે. એટલે કે ઘટના બનવાની એટલે આ પોસિબલ છે અને આ પોસિબલ નથી. હવે એમ પૂછે કે ઘટના બનવાની સંભાવના 0.65 છે તો ઘટના નહીં બનવાની સંભાવના તમે શોધો. તો આ જે 0.65 હોય એને એકમાંથી આપણે બાદ કરી દેવાના એટલે આપણને શું મળે? ઘટના નહીં બનવાની સંભાવના મળી જાય. ચલો, આવી રીતે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. સિક્કાને એકવાર ઉછાળો તો 2 પરિણામ મળે. કુલ પરિણામ કેટલા મળે? 2 મળે. 2 વાર ઉછાળો તો 4 મળે, 3 વાર ઉછાળો તો 8 મળે. પાસાને એકવાર ઉછાળો તો પાસા તમે જોયો હોય ને, જે સાપસીડી રમવાનું હોય તેમાં કુલ કેટલા પરિણામ હોય? 6 પરિણામ મળે. 2 પાસાને તમે એકસાથે ઉછાળો તો કુલ કેટલા પરિણામ મળે? 36 પરિણામ મળે. એવી રીતે પત્તામાં પૂછાય છે તો કુલ 52 પત્તા હોય, તેમાં 13 કાળીના હોય, 13 ફલીના હોય, 13 લાલના હોય ને 13 ચોકટના હોય. એમાં મુખ મુદ્રાવાળા કે તો કુલ 12 હોય છે. 4 ગલ્લા, 4 રાણી અને 4 રાજા. ચલો, હવે અહીંયા એમ પણ પૂછે કે પ્રયોગની પ્રાથમિક ઘટનાની સંભાવના કેટલી હોય છે? હંમેશા 1 હોય છે. પ્રયોગની પ્રાથમિક ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે? 1 હોય છે. તો આમાંથી કંઈ પણ પૂછાઈ શકે તો તમારે આટલું હેતુલક્ષી માટે પાકું કરવાનું રહેશે. અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.